જય શ્રી બધાને જય શ્રી. તો અમે 3 દિવસ માટે ગયા હતા ત્યાં સાપુતારા લીડરશિપ ટ્રેનિંગ માટે. તો ત્યાં અમને સૌ પ્રથમ તો બધાનું ઇન્ટ્રોડક્શન આપ્યું. પછી અમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે તમારા તાબા માટે કે તમારા પેરિસ માટે તમારે એક સ્લોગન બનાવવાનું છે. અમને કીધું બધાને કે તમે એક સ્લોગન બનાવો તમારા તાબા માટે. તમે તમારા વિચારથી બનાવો, તમે કશાનો ઉપયોગ કર્યા વગર તમે પોતે વિચારો અને બનાવો. તો અમારા તરફથી અમે એક સ્લોગન બનાવ્યું હતું કે યુવાઓમાં વિશ્વાસ અને સમાજમાં પ્રકાશ. મસ્ત. જે સ્લોગન વિશે યુવાઓમાં જો આપણે એમ આપણા બધા યુથમાં આપણે બધા એમ તો યુવાનો આવતા છે. ધારો કે એમ તો નથી બી આવતા બી છે, પણ આપણે એક યુવામાં એક વિશ્વાસ હોય કે બધા યુવાનો આવે અને મળીને બધા કામ કરે, બધાને સાંભળે, તો એમાં બધામાં વિશ્વાસ કરે. તો બધા યુવાનો સાથે મળીને કામ કરે તો આપણા સમાજમાં આપણે કશું બી કામ સમાજમાં મતલબ સમાજમાં આપણે આપણા યુથમાં જ જોઈ શકીએ. આપણે યુથ તરીકે આપણે કોઈ બી જગ્યાએ જઈએ અને આપણે આપણા યુથનું આગળ કામ કરીએ કે અમે યુથ ચલાવીએ છીએ, તો અમે આગળ યુથમાં કઈ રીતે કામ કરીએ, બીજા યુથને અમે કઈ રીતે બોલાવીએ, અમારા સાથે આપણે જોઈન કરીએ યુથને, તો એ રીતે આપણે સમાજમાં કઈ રીતે કામ કરીએ એના વિશે અમે સ્લોગન બનાવ્યું હતું કે યુવાઓમાં વિશ્વાસ અને સમાજમાં પ્રકાશ. પછી કરું કે અમારા ચિંતન માટે હતો, પણ હું તમને પણ કહી શકું એમ કે સમાજ, કુટુંબ કે મિત્ર વર્તુળમાં તાબામાં મને જે પ્રવૃત્તિ નિરાશાઓ જોવા મળે છે તેને આશામાં પલટાવવા હું શું કરી શકું. તો એમાં આપણે એમ તો જોવામાં જઈએ તો અમને બધા પેરિસ તરફથી અમને અલગ અલગ વિચારો જાણવા મળેલા કે અમારા તાબામાં આ થઈ રહ્યું છે, અમારા પેરિસમાં આ થઈ રહ્યું છે. પણ અમુક પેરિસમાં એવું પણ છે, આપણે અહીંયા આપણા પેરિસમાં આપણે આપણા યુથમાં જોઈ શકીએ કે આપણને બધા ફાધર સિસ્ટર આપણને સપોર્ટ કરે છે. આપણે કંઈ પણ પ્રવૃત્તિ કરીએ, આપણા ફાધર સિસ્ટર આપણને કહે છે કે હા તમે આ કરો, તમે બધી પ્રવૃત્તિ કરી શકો એમ, બધામાં આપણને આગળ છે એમ. પણ અમે અમુક તાબામાં એવું પણ સાંભળ્યું કે એ લોકો કહે છે કે અમને ફાધર દ્વારા અમને કોઈ સપોર્ટ જ નથી મળતો. અમુક પેરિસ એવા પણ હતા, એ લોકો કહે છે કે અમે યુથ ચલાવવા માટે તૈયાર છે, અમારા ફાધર પણ તૈયાર છે, પણ અમને મેન ફાધર તરફથી કંઈ રિસ્પોન્સ જ નથી મળતો. એ લોકો કહે છે કે અમને મેન ફાધર અમને પરવાનગી જ નથી આપતા કે અમે યુથ ચલાવીએ. યુથ ચલાવીએ એ પણ બરાબર છે, પણ અમને કહે છે કે તમે યુથ ચલાવો કંઈ નહીં, પણ અમે તમને જગ્યા નહીં આપી શકીએ એમ અહીંયા કે તમે અહીંયા ચલાવો, તમે તમારે તે યુથ ચલાવો. એટલે હું એ તો કહું છું કે આપણે યુથ ચલાવે છે આપણા માટે આ બરાબર છે કે આપણને બધા સપોર્ટ કરે છે. આપણા મેન ફાધર પણ સપોર્ટ કરે છે, ફાધર જયંત છે એ પણ સપોર્ટ કરે છે. તો હું એમનો આભાર માનું કે આપણને બધા સપોર્ટ કરે છે. પછી એવું હતું કે તમે યુથને કઈ રીતે તમારા યુથમાં જોડાવા માટે તમે કઈ રીતે બોલાવો એમ. એમાં મેન એ હતું કે આપણા સમાજમાં આપણે ગામડે જ જોઈ લઈએ તો આપણે કહીએ યુથને કે તમે આવો, અમે મિટિંગ કરવાના છે, તો કહેવામાં આવે યુથ તરફથી એવો પણ જવાબ આપવામાં આવે કે અમને ઘરેથી નથી મોકલાવતા, કે અમને મમ્મી પપ્પા કહે છે કે નથી જવાનું. પણ આપણે એમને કહીએ કે તમે આવો, જાણો અમે શું કહેવા માગીએ છીએ, એ તમે જાણો તો તમને ખબર પડે. અમને ત્યાં ફાધર દ્વારા પણ એ જ જણાવવામાં આવ્યું હતું કે તમે બીજાને કઈ રીતે બોલાવો એમ. તમે તમારી રીતે તમે એમને બોલાવો, કઈ રીતે તમે એમને જાણકારી આપો કે યુથમાં આપણે શું કરવાનું છે શું નથી. તો એ લોકો આવે, પણ એ લોકોથી જવાબ જ એવો આવે કે અમને ઘરેથી નથી મોકલાવતા. ખાસ તો એક પ્રશ્ન હતો. પછી હતું કે અમુક યુવાનો છે કે જે જોબવાળા હોય, એ લોકોને ટાઈમ નથી મળતો, એટલે એ લોકો એવું નથી કે નથી આવતા એમ, પણ એવું પણ હોય છે કે એ લોકો પોતાના કામને વધારે મહત્ત્વ આપે. એ લોકો ટાઈમ કાઢીને આવતા નથી કે આપણે અહીંયા આપણી મિટિંગ કરીએ છીએ તો એ લોકો એમાં આવવા નથી માંગતા. કે બીજું આપણા યુવાનો છે ગેરમાર્ગે દોરાઈ રહ્યા, જેમ કે અમુક વ્યસનોમાં પડી જાય કે પછી અમુક બીજા કાર્યોમાં, તો એ લોકો ટાઈમ કાઢીને આવતા નથી. કે પછી અમુક
જગ્યાએ તો એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે અમને એવું પણ કીધું કે પેરિસમાં એવી સમસ્યા હતી કે એ લોકો આવવા જ નથી માંગતા. અમુક ફાધરો દ્વારા કે બીજા આગેવાનો દ્વારા કે એવી સમસ્યા થઈ ગઈ હતી કે યુવાનો આવવા જ નથી માંગતા પેરિસમાં, કે એ લોકો યુથમાં જોડાવા જ નથી માંગતા. પછી અમને કહેવામાં આવ્યું હતું કે આધ્યાત્મિક શ્રવણ એટલે આપણે યુથ દ્વારા આપણને કોઈ પણ સમજાવે, આપણે સાંભળીએ, કેવી રીતે સાંભળીએ, આધ્યાત્મિક શ્રવણ જો એવું હોય આપણને, ધારો કે હું તમને કહી રહ્યો છું કંઈ પણ, એમાં આપણે કઈ રીતે સાંભળીએ એ પણ બધું, કે હું બોલી રહ્યો છું તો તમારે બધાએ સાંભળવાનું જોઈએ કે આપણને બીજું વચ્ચે કોઈ બોલે કે હા આવું નહીં, જો જે બોલી રહ્યો છે એમને બોલવા દો, પછી તમે બોલી શકો એમ. અને જે બોલી રહ્યો છે માણસ, હવે શું બોલી રહ્યો છે એ પણ તમારે બધાએ સાંભળવાનું, અને એ શું બોલી રહ્યો છે અને કેવું બોલી રહ્યો છે એ પણ તમારે બધાએ એવી રીતે સાંભળવાનું કે તમે એમને સામેથી પછી પ્રશ્ન કરી શકો કે તું આવું કેમ બોલ્યું, તું શું કહેવા માંગે છે એમ, એ તમે બોલી શકો. પછી મારા તરફથી તમને એક પ્રશ્ન છે, તમે કહી શકો. હમણાં અમને જે પ્રશ્ન પૂછવાનો હતો હું તમને પૂછું કે સમાજ, કુટુંબ કે મિત્ર વર્તુળમાં તાબામાં મને જે પ્રકારની નિરાશાઓ જોવા મળે છે તેને આશામાં પલટાવવા શું કરવું જરૂરી છે, કે તમે તમારી રીતે શું કરી શકો એમ, તમે કહી શકો, કોઈ પણ કહી શકો. જે યુવાન નિરાશ છે એના હા, માટે એટલે થયો હતો ગયા વખતે ક્રિસમસ હતી એ પછીનો એક પ્રશ્ન થયો હતો કે અમારા છોકરાઓ આવે છે પણ કંઈ કશું કામ દેખાતું નથી એમ, હા, પણ એ કામ આપણે કેવી રીતે લોકો સામે પ્રેઝન્ટ કરવું એ લઈને એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો. પછી આપણે એના માટે શું કરી શકીએ, જેમ કે અત્યારે નાતાલ ગઈ છે, પાસ્તા ગઈ છે, તેમાં થોડો ઘણો આગેવાનોનો ફાળો હતો, ફાધરનો ફાળો હતો, પણ જે હવે આના પછી જે ક્રિસમસ આવશે એનું આખું આયોજન થયું કે એમાં ક્વાયર હોય કે પછી એમાં શિસ્ત હોય કે પછી ફાધરો ખાલી આપણે એ લોકોને એટલું રાખવાનું કે તમે આવો, મિસ કરો, જુઓ, એ બધું યુથ કરે, અને આ યુથ દ્વારા જે એમના મમ્મી પપ્પા છે, જે ગામના વડીલો છે કે ગામના લોકો છે એ જોઈ અને ખુશ થાય, એમનામાં પ્રેરણા જાગે કે એઓ પોતાના દીકરા કે દીકરીને અહીંયા મોકલવા પ્રેરણારૂપ થાય એવા આપણે કામો કરીએ તો આપણે વધારે સારું કરીએ. પછી અમને કીધું હતું કે તમારે 5 થી 2 મિનિટનું નાટક કરવાનું, નાટક કે સ્કિટ જેવી હતી, તેમાં તમે નાટક કરી શકો, ગીત ગાઈ શકો, કે તમે મેમ કરી શકો એમ, બોલવાનું કંઈ નહીં, તમે ઈશારા દ્વારા કંઈ કરી શકો, કાં તો તમે સમજાવી શકો એમ. તો ઘણા પેરિસમાં કેવું હતું, જેમાં મેન હતું કે પેરિસને લગતું જ, કે જેમાં પેરિસમાં યુથમાં કેટલા લોકો આવે છે, નથી આવતા, એ જે પરિસ્થિતિ આપણા અહીંયા તેમ પણ સારી છે, પણ ઘણા પેરિસમાં તો 2 થી 3 જ યુવાનો જાય છે, બીજા આવતા જ નથી. એટલે એવી પરિસ્થિતિ એ લોકોએ અમને કીધી કે અમારા પેરિસમાંથી યુવાનો આવતા જ નથી એમ. એ લોકોને શું પરિસ્થિતિ છે એ લોકોએ જણાવી, તો એ અમને ત્યાં શીખવા મળ્યું કે આપણે આપણા પેરિસમાં જઈને કહીએ યુથને, આપણે જણાવીએ કે આપણે કઈ રીતે યુથને આપણે હવે અમને કીધું છે અમે તમને કહેશું, તો એ લોકો બીજાને કહેશે, એ લોકો પોતાના ગામમાંથી કે બીજા ગામમાંથી લઈને આવશે, એ લોકોને જણાવશે કે ત્યાં શું કરવામાં આવે છે, શું કરવામાં નથી આવતું. તો એ અમુક યુથમાં એવું છે કે અમુક લોકોમાં એવું થઈ ગયું છે કે ત્યાં જઈને એ લોકો કશું કરતા નથી, ત્યાં એ લોકો જાય છે ખાલી મોજ મસ્તી માટે જાય છે, અને જાય છે, રહે છે, ત્યાં ભણાવે છે કે ક્લાસ કરે છે, એ લોકોને કોઈ ક્લાસ કરે છે કે કોઈ એ લોકોને કંઈ ખબર જ નથી. એ લોકોના મનમાં એવું છે કે એ લોકો ખાલી ત્યાં જાય છે, મોજ મસ્તી કરે છે અને પાછા રિટર્ન આવે છે, એ લોકોમાં એ જ છે. એટલે ફાધરે પણ કીધું અમને ત્યાં, જે અમને શીખવવા આવ્યા હતા, એમણે કે તમે બધાને જણાવો, કે તમે પોતાના ગામમાં જણાવો, આગેવાનોને જણાવો કે ત્યાં એવું કશું નથી, તમે એ લોકોને ખાલી એકવાર ત્યાં મોકલો, એ લોકોને બધું જણાવવામાં આવશે, એ લોકો જાણે, અને ત્યાર પછી એ લોકોને જવાની ઈચ્છા હોય તો ત્યાં જાય, એ લોકો યુથ સાથે જોડાઈ શકે, ના જોડાવાનું તો ના જોડાઈ શકે એમ.
પછી અમને ફાધરે ત્યાં એક કીધું હતું કે તમે બીજેપીમાં ના જોડાવો, તમે બીજેપીમાં જોડાવો પણ જે ભગવાન જીસસ પાર્ટીમાં જોડાવે એ અમને ત્યાં કીધું હતું. બીજેપી ભગવાન જીસસ પાર્ટી. પછી અમને માચીસનો અર્થ પણ સમજવામાં આવ્યો હતો ત્યાં યુદ્ધ તરીકે. માચીસ એમ મતલબ કે પ્રભુમાં હું મોર, અને એ મતલબ અટેન્શન એટલે કે ધ્યાન, અને જી ગિફ્ટ્સ બાય ગોડ, અને આઈ ઇન્ટિગ્રિટી પ્રામાણિકતા, અને એ સર્વિસ સેવા. બધાને જઈશું. તો આપણે રોજિંદા આખા દિવસ દરમિયાન પ્રવૃત્તિ તો કરીએ જ છે, પરંતુ સૂતા પહેલાં આપણે અમુક પ્રવૃત્તિઓ કરવાની હોય છે જે આપણે આંતરિક અંગત રીતે પોતાની જાતથી કરવાની હોય છે. જેમાં અમને 7 પગથિયાં આપવામાં આવ્યા હતા, જે આપણે સૂતા પહેલાં પોતાની જાતનું મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. તો જેમાં પ્રથમ મુદ્દો છે પ્રભુની હાજરીનો અનુભવ કરવો. તો આપણે આખા દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, તો આપણે તેમાં પ્રભુની હાજરીનો કઈ રીતે અનુભવ કરી શકીએ છીએ તે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે. બીજો મુદ્દો છે હાજરી બદલ પ્રભુનો આભાર. આપણે સાંજના ટાઈમે મોબાઈલ જોતા ઊંઘી જઈએ છીએ. આપણે પ્રાર્થના નથી કરતા, મોબાઈલમાં જોઈએ છીએ, વિડીયો જોઈએ છીએ અને ઊંઘ લાગે ત્યારે ઊંઘી જઈએ છીએ. પણ હવેથી આપણે એ નથી કરવાનું. હવેથી આપણે ઊંઘતો સમયે પ્રભુનો આભાર માનવાનો છે કે પ્રભુએ આખા દિવસ દરમિયાન મને મુસાફરી દરમિયાન પોતાના કાર્યમાં અને અભ્યાસમાં મદદરૂપ થયા છે, અને આખા દિવસ સંભાળ બચાવી રાખ્યા, તેથી પ્રભુનો આભાર માનવાનો છે. ત્રીજો મુદ્દો છે કઈ બાબતોમાં પ્રભુનો અનુભવ કરવો અને અન્યને પ્રભુનો અનુભવ કરાવવો મારા જીવનના કવર દ્વારા. આ ઉદાહરણ અમને એક બાઇબલમાંથી આપવામાં આવ્યું હતું, જેમાં માતા મરિયમ એલિઝાબેથને મળવા ગયા હતા અને બંનેનું મિલન થયું હતું. ચોથો મુદ્દો છે કઈ બાબતોમાં મારાથી પ્રભુને સામેલ ના કરી શકાય. આપણે આખા દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં આપણે પ્રવૃત્તિ પોતાની રીતે ચાલુ કરી દઈએ છીએ. તો સૌપ્રથમ આપણે પ્રાર્થનાથી ચાલુ કરવું જરૂરી છે, અને આપણે ગમે પ્રવૃત્તિ હોય ચાલુ કરવાની હોય તેને સૌપ્રથમ પ્રાર્થના કરીએ, અને લાસ્ટમાં પણ પ્રાર્થના કરવી જરૂરી છે. પ્રભુમાં પ્રેમ પામવાનો અથવા પ્રેમમાં નિષ્ફળ જવાનો પડકાર. હવે ઘણા બધા આજના યુવાનો એવા છે કે જે પ્રેમમાં પડી ગયા છે, અને યુવાનો એવા છે કે પ્રેમમાં નિષ્ફળ જાય એટલે પ્રભુને છોડી દે છે અને વિખોટા રસ્તા પડી લે. કોઈ પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે લોકો વ્યસનમાં પડી જાય, કોઈ આપઘાત કરી લે, એવું ઘણા બધા બનાવો બને છે. જો એ બનાવો ન બનવા જોઈએ, તો આપણે દિવસ દરમિયાન સૂતા પહેલાં વિચારવું જરૂરી છે કે પ્રેમમાં હું નિષ્ફળ ગયો છું તો હું શું કરી શકું. તો પ્રભુને વિનંતી કરવાની છે, પ્રાર્થનામાં જ જીવન જીવી રહેવાનું છે, ના આપણે ખોટા રસ્તા નથી લેવાના, અને એ પડકારોનો આપણે સામનો કરવાનો હોય છે, ના કંઈ પડકારમાં ડૂબી જવાનો હોય છે. છઠ્ઠો મુદ્દો છે નિશ્ચય પ્રભુમાં પ્રેમમાં આગળ વધવાનો. તો આપણે પોતાની જાતને પ્રશ્ન કરવાનો છે કે હું પ્રભુમાં કઈ રીતે આગળ વધી શકું. હું જવાબદારી શું લઈ શકું કે હું પ્રભુમાં આગળ વધી શકું. મારામાં એવી કઈ એવું ખામી છે કે હું પ્રભુમાં આગળ નથી વધી શકતો. તેથી આપણે પોતાની જાતને નિશ્ચય કરવાનો છે કે પ્રભુમાં હું કઈ રીતે આગળ વધી શકું. રોજે 1 મિનિટ કાઢીને તો પણ આપણે પ્રભુને આભાર માનવો જરૂરી છે. અને આ બધું થયા પછી આપણે અમારા બાપ એમ પ્રાર્થના અમારા બાપને પ્રણામ અને બોલીને ઊંઘી જવાનું છે, અને આપણે મોબાઈલને જોવાનું નથી. અને આપણે સવારે ઉઠવાની સાથે પહેલાં પ્રાર્થના કરવી જરૂરી છે, કારણ કે પ્રભુ વિશે આખી દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન આપણને સંભાળ બચાવી રાખે છે. તેથી આપણે પ્રભુનો આભાર માનવો જરૂરી છે. અને પછી બીજું છે એક યુથ તરીકે આપણને 5 પોઈન્ટ ફોલો કરવા જરૂરી છે, જે અમને આપવામાં આવ્યા હતા. તો સૌપ્રથમ એ મુદ્દો છે કે જય છે. આપણે બધા ફોન આવે કોઈનો એટલે હા હાલો કેમ છો, મજામાં છે, એમ પોતાની રીતે વાત ચાલુ કરી દઈએ છીએ. તો
તો સૌપ્રથમ આપણને કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો આપણે સૌપ્રથમ જય શું કહેવાનું છે. આપણે ભલે બી પબ્લિકમાં હોઈએ કે ક્યાં પણ હોઈએ તો સૌપ્રથમ આપણે જય શું કહેવાનું છે. હવે આપણે બધા કેમ છો, મજામાં છો, એ બધું ભૂલી જવાનું છે અને જય શું કહેવાનું છે. અને બીજું છે માતા મરિયમનો જય. આપણે જય શું તો કહીએ પણ સાથે સાથે માતા મરિયમનો જય કહેવાનો પણ જરૂરી છે. અને ત્રીજું છે માતા ધર્મસભાનો જય. તો આપણે જય શું, જય માતા મરિયમ, માતા ધર્મસભાનો જય કહેવું જરૂરી છે. ને ચોથો મુદ્દો છે જીવનસાથીની પસંદગી કરવી. તો જીવનસાથીની પસંદગી કરવામાં પણ આપણે બધા ભૂલો કરીએ છીએ. આપણે કેટલીક છીએ અને આપણે બીજા ધર્મ સાથે લગ્ન કરીએ છીએ. તો હવે આ વિનંતી છે કે આપણા કેટલીક યુવાનો એવું ના કરે. અને જો એમાં પણ અમને જણાવવામાં આવ્યું હતું કે તમારે જો છોકરી હિન્દુ હોય અને છોકરો કેથલિક હોય અને જો છોકરી સમજી જતી હોય કે હું ખ્રિસ્તીમાં સમજ થઈશ તો વાંધો નહીં, પરંતુ હવે છોકરી ના સમજે તો એ આપણે સમજવું જરૂરી છે. અને જીવનસાથીની પસંદગી કરતી વખતે આપણે પણ ના ભૂલો કરવી જોઈએ. કારણ કે આપણે પ્રાર્થનામાં જીવન જીવી રહેવાનું છે અને સાથે જીવવા માટે આપણને જરૂરી છે. અને લાસ્ટ મુદ્દો છે ફરજિયાત મિસ પ્રાર્થના અટેન્ડ કરવી. આપણે ગામમાં 15 દિવસે એક મિસ પ્રાર્થના હોય છે પરંતુ યુવાનો જતા નથી. જેથી આપણને બધાને એક રિક્વેસ્ટ છે કે બધાએ ગામમાં મિસ પ્રાર્થના હોય તો હાજરી આપવી જરૂરી છે. જેમાં રવિવારનો દિવસ એવો છે કે રવિવારે જ્યાં પણ મિસ પ્રાર્થના હોય ત્યાં આપણે બધાએ જવું જરૂરી છે અને મિસ પ્રાર્થનામાં ભાગ લેવો આવશ્યક છે. તેથી આપણે યુવાનોને એક વિનંતી છે કે આપણા યુવાનો કેવા કે હવે આજે આ ફાધર આવ્યા તો હું મિસમાં જઈશ નહીં. લોકો બી હાલમાં આપણામાં બી એવી પરિસ્થિતિ છે કે આજે તો આ ફાધર આવ્યા છે તો હું મિસમાં નહીં જઈશ. એવું ના રાખવાનું અને આપણે બધાએ મિસમાં જવું જરૂરી છે. અને આપણા જ નહીં પરંતુ બીજા પેરિસમાં પણ એક મોટો પ્રશ્ન છે કે લોકો પ્રોટેસ્ટન્ટમાં જતા રહ્યા છે. તો એના ઉપર પણ વધારે ભાર આપવામાં આવ્યો હતો ત્યાં કે આપણા ધર્મસભામાં કઈ એવી ખામીઓ થઈ રહી છે કે જેના કારણે લોકો પ્રોટેસ્ટન્ટમાં જોડાઈ રહ્યા છે. તો એ વિનંતી છે કે લોકો પ્રોટેસ્ટન્ટમાં જોડાઈ રહ્યા છે એનું આપણે કારણ જાણીએ અને એ લોકોને આપણા ધર્મસભામાં સાંકળી રાખીએ. અને આ બીજેપી વાળું છે કે આપણને કોઈ પણ વ્યક્તિ પૂછે તમે કઈ પાર્ટીના છો, બીજેપી, આમ આદમી કે કોંગ્રેસ, તો આપણે કહેવાનું છે કે બીજેપી. પણ આપણે હવે બીજેપીનો અર્થ એક નવો બનાવ્યો છે ભગવાન જીસસ પાર્ટી. અને હવે આપણે બધા ભગવાન જીસસ પાર્ટીના માણસો છીએ. તો અડધા સિદ્ધેશભાઈને આખી દીધા, અડધા અતુલને બી આખી દીધા અને જે માં હજુ વધારે આખું હાય તે आता નાખી. आता મોટે ભાગે મેં જણાવના મગર લેટર છે. आणि संत इग्नासनं जी आम्ही ट्रेनिंगला लगायला ते आम्हाला लिडरशिप विषयी વધારે માહિતી આम्हाला દેલ. અને તમે સંત ઇગ્નાસ વિશે તો જાણતા જ હશે બધા. મને ગુજરાતી નહીં સાંભળી છે જરાક વાંધા નહીં ના. તો સંત ઇગ્નાસ થોડાક ફરી હેન્ડસમ દેશે ખબર ના કે બધે પોસે मला જ શોધવું પડતી સા. પણ સંત ઇગ્નાસને તે જીવનમાં કિસ્સા પરિવર્તન હોઈના અને હું સંત બની ગયા આખી દુનિયામાં કોડા પ્રભુમય જીવન પ્રભુના મૂલ્યને લઈને જીવો હતો. કોડા મતલબ તેને ભગવાનમાંથી એકદમ પરિવર્તન હોઈ ગયા તેના. તો આપણે જીવનમાં બી આપણે યુથ મીટિંગ તરીકે વિલ્સનભાઈની લીડરશિપ એટલે પ્રેસિડેન્ટ બરાબર. તો જ્યાં સુધી વિલ્સનભાઈને મેં સમજ્યા હા તો ભાઈને કદી કોનાને ફોર્સ નહીં કરેલ का जबरदस्ती का तू प्रेसिडेंट बनी था, तू वाइस प्रेसिडेंट बनी था. कारण के भाई ની બધાની ક્ષમતા હેરેલ અને સારી રીતે સપોર્ટ કરતે રીતે જ આપણને જવાબદારી દીધેલ.
લીડરશિપ ઇઝ નોટ અબાઉટ કંટ્રોલ, ઇટ ઇઝ અબાઉટ રિસ્પॉन्सिबिलिटी. कंट्रोलમાં તો ભાઈને આપણે કદી રાખેલ બી નહીં કે જब काही આપણે કામ નહીં કરજો તો तुम्ही એટલે ધમકાवलं कोचेसने करेल का झगडेल નહીં. બસ ભાઈને આપણે તો પ્રેમથી જ સમજવાનું કે તમે ये काम करा ते काम करा. અને ગ્રુપમાં કદાચ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે ઝઘડા હોઈ જાય પણ હંમેશા ભાઈને સપોર્ટ કરે અને બધું સલા પ્રેમથી સમજવાના તે મને આજ સુધી બહુ ગમના હા. અને ભાઈ એક લીડર તરીકે પોતાની જ પર્સનલ લાઈફમાં નહીં હેરા પણ તે બધે લાઈફમાં હેરા કે કોના લાઈફમાં કાંઈ ચાલી રહ્યો હા कोना એટલે નિરાશામાં કોની હાથ કોની યુથ અમુક પોતાની પર્સનલ લાઈફ का इसी लाइफ का काही इसी घटना તેને લાઈફમાં ઘટની હવે તેને કારણે તે કદાચ મીટિંગમાં નહીં શકો का मतलब પ્રભુમય જીવન ही नहीं जीव सको हमारा. तो भाई ट्राई करना कि આપણે બધે से લાઈફ ની વિશે જાણવા અને બધે સલા સપોર્ટ કરना જાવ ની માં પહેલા આજ સુધી વળખ નહીં હતા મને બધે સલા સપોર્ટ મેં रहना તે માટે मला તો ખુશી है का भाई તું અમારા બધે સલા બેસ્ટ કરી સપોર્ટ કરસ તે માટે. जवाबदारी देते बराबर तो जवाबदारी देते हो का दाखला तरीके मैं पेंटिंग में एक्सपर्ट हाँ डांस में एक्सपर्ट काही भी कोणी बी બધે સભાન અલગ અલગ કલા કૌશલ્ય છે તે પ્રમાણે આપણે જવાબદાર લેજે બરાબર પણ દાખલા તરીકે તે જવાબદાર લીધી અને પછી મને જે ખુશી મળે હા તો વાવ એ મારી થોડીક સક્સેસફુલ જવાબદારી મળી ગઈ એટલે જે મેં જવાબદારી લીધા માગું જે મને ખુશી મળે તે પછીનું મારું જીવન તો ખરેખર આપણને એક અલગ પ્રકારની ખુશી મળે કે જે મેં ધારે તે કરી શકને તો એક અલગ જ પ્રકારની લાઈફમાં ખુશી મળે કે આગળ જતા જે કાંઈ બી જવાબદારી હતી તે માં લઈ શકે આઈ કેન ડુ ધેટ ઓકે તે બધા કરી શકે છે કારણ કે આપણે યુવાન હમ આપણામાં તે બધી શક્તિ હે આપણે ઘરડા નહીં હોઈ ગયેલા તો આપણે બધા કરી શકે છે હન પ્રભુના પણ ખાસ ધ્યાન રાખવું આપણે પ્રાર્થનામાં જીવન જરૂરી है કારણ કે આજની મેન વાત તો યુવાન સમય ये है કે આજના યુવાન દાખલા તરીકે મીટિંગમાં અમુક વાર નહીં શકત અને ઘણી વાર ભાઈ મને લાગે કે સર ફોન કરી હેર કોની એવલા મગાવાની અમુક સલે તો ફોન કર્યા હતા કાંઈ જણ યા કે આખા દિમાગ આઉટ થઈ જાય પણ કાંઈ આખા આપણે ટ્રાય કોના એટલીસ્ટ પ્રભુ માટે મહિનામાં એટલીસ્ટ જાય શકજન काही શીખુલા જડો ગ્રુપમાં એજન તો કહે કે આપણે વધારે નવા શીખુલા જડ હોય છે મોટા ભાગે આપણે ગ્રુપમાં અમુક હોય હોય સાકા અમુક ઝઘડા હોય છે કામના કોને કરે લાગ્યો કોને નહીં કરે લાગ્યો તો અમુક ભાઈના હિસાબ દુઃખ હોય ના હવે ભાઈ પ્રેસિડેન્ટ તરીકે ભાઈલા બહુ બધા બોસ ઉઠવાનું પણ નાકા બધા મવરે ચીજ હા કોને રીતે કર્યું પણ અમુક ખરેખર આપણને બહુ વિચાર આપણે મને અમુક દુઃખ હોય કે અમુક કોની જવાબદારી લેવલા નહીં માગો તો ખરેખર ભાઈલા બહુ દુઃખ લાગના હવા તે આપણે બધી સલાહ સમજેલા બહુ જરૂર है और मेन प्रॉब्लम तो ये है कि आजकल यूथ कोने लाइन में जई रहना है तो अमुक तो का है प्रेम में पड़ी जाता है बराबर अमुक આપણે પ્રેમમાં પડે જરૂર है પણ કોના પ્રેમ પ્રભુ યીશુની પ્રેમમાં ખાસ કરીને આજે ऐसा हो ही सकता हो कि જે જરૂરી અતુલ્ય તાકાત ચૂઝિંગ કેથલિક પાર્ટનર ઓનલી જે तुम्हाला वांदा नहीं कोणी हिंदू पोसारे लव ही के कोणी हिंदू पोसार लव ही के पण जो ती तो पोसा रेडी हवा का जब क्रिश्चियन महिला रेडी हाँ तो यू हैव टू एक्सेप्ट हिम और यू हैव टू एक्सेप्ट हर तुम्हें एक्सेप्ट कर सकता है कोई वांदा नहीं मला कधी भागला पाडीने काम नाही करला जे आपले एक यू हैव टू मेक टीम वर्क इज द बेस्ट वर्क हम टीमમાં ગ્રુપમાં કઈ રીતે કામ કરજો જો સાથે હળી મળીને કામ કરો તો કોડા આપણે તબલા આગળ વધારે લઈ શકે છે હા પહેલે આપણે પોતાને જાતના સ્ટ્રોંગ બનવું હા મગર આપણે ફેમિલી સમાજમાં મતલબ કોને રીતે આપણે આગળ વધારી શકાય છે આપણે તબલા આગળ લઈ જવાનું બહુ જરૂરી હા પણ હાલના યુવાન જ બહુ પાછળ હાથ આપણે કોને રીતે એસાલા આગળ લઈ જવાલા પ્રયત્ન કરવાથી આપવા પામના હા ને બહુ પ્રાર્થના પ્રભુને તો બહુ જ જરૂર હા એટલે હંમેશા ટ્રાય કરે કે પ્રાર્થનામાં જીવવું અને દર વખતે આપણે મીટિંગમાં જઈએ બરાબર ચાલ ભાઈને આખા આરતી મીટિંગમાં तुला आराधना लेवला हा तुला यो मर्म બધા જહાન આખની આરાધના પાઠવીને दुसऱ्या सकाळने 20 पाठवीना खतम कर देजन होडा जरूरी नाही हा पण काय जरूरी है आपले ताबा विषय जरा चर्चा करून बहुत जरूरी आहे मग काय व्हाट इज गोइंग ऑन इन पॅरिस व्हाट इज गोइंग ऑन एंड व्हाट इज गोइंग ऑन इन यूथ लाइफ बहुत जरूर है આપણે જરાક વિચારવું નહીં કે આપણે તાબામાં કાંઈ ચાલી રહેના અને કहा યુવાન બહુ ડીમ પડી ગઈ પાછળ જતા રહેના હાથ અને અમુક તો કાંઈ હોય હા તો ये एक युवान से लाइफ पर जाइए जो जाओ के
अमुक से हरे अट्रैक्शन में जहाँ मोबाइल तो बहुत डेंजर बने गए का मोबाइल इससे रीते युवानला नहीं बारीक कुशल बत्तरी से इससे रीते हड़पिली है ना तो मोबाइल युवा करता कोणाला गिळा जाने का पेवा जाने इससे बदल तो मोबाइल में फसवाई गई है तो एटलीस्ट ये मोबाइल में ऐसा बरबर करत रील ही बारीक पोसा ही है मोबाइल के से એટલે खा नहीं है कपे नहीं है ये बारीक पोसा नहीं है कि एक जाती खोटी आदत पड़ी गई ऐसा तो अपने फैमिली आपले घर भी ये बता हेदी सकते हैं तो ये आप पाहुणे बता का आपले कने रीते सुधारी सको ऐसा ना और मोटा भागे आपले आता इधर तो जैसे थे वैसे ही नहीं रहूला है जरा तरी इम्प्रूवमेंट तो करना बहुत जरूर है ऐसा आपले ताबा में ऐसा का मना ही ऐसा अमुकर काही सपना ऐसा दिसत आहे एक समय का कोड्या બધા ઈમાન રહેતી ના કોડીક મજા યુવાન સંખ્યા વધારે રહી તા એટલે આપણે પાકના જાહેર બધા કને રીતે આગળ કરી શકते हैं તે માટે અને જદવા આપણે काही भी प्लान करू का काही प्रभु येशू માટે करू तो પડકાર તો હોવો જ હતી પણ તે પડકાર એટલે આપણે કને રીતે જીલુલા તે આપણે હાથમાં ગમે તે આપણે વિરુદ્ધમાં તો હોપ રહેતી सा વિરુદ્ધમાં જે આપણે તોડી પાડત ના અમુક ગ્રુપમાં એસા હતા का जो આગળ નીકળે તેલા આગળ નીકળું દેવલાય નહીં તેલા બસ તોડી જ પાડુલા પણ એ બધા ગલત है પણ આપણે હંમેશા કોણ હાજે ભલે આપણે કીચડમાં ફસાઈ જતા જતા કાંટામાં ફસાઈ રહ્યા પણ આપણે કોણ બહાર કાઢે પ્રભુ येशू प्रभु अपने गमे ते रीते बाहर काढ़ प्रभु हमेशा अमुक कहूँ एकदम युवान से लाइफ में तो ये વધારે ચાલી રહ્યા આજના જમાનામાં का कोना हरी लव हुई गए बराबर तो ब्रेकअप हुई गए तो ये ब्रेकअप हुई गए એટલે મને તો જિંદગી જ પતી ગયા તો કાઈ કરું ની ખાવના ઠેકાના લઈને માકો ધીરે ધીરે કાઈ હાડ પિંજરને का થઈ जाता है मोटा બધા डिप्रेशन इंसान संत संत इग्नस काय कह आई डोंट गेट डिप्रेशन चिंता करूला ज नहीं जो रहा अपने पाछळ प्रभु येशू है कदो हमेशा लाइफ में सुख दुख थे ये कर फादर ने खास आम्हाला एक कायती साखर दुख અને સુખની સવારી જ્યારે નીકળી પડે ત્યારે દુઃખને જોશો નહીં પાછળ બેસેલા સુખને જોશો સુખથી ધરાઈ નહીં જતા દુઃખથી કંટાળી નહીં જતા દુઃખનો સ્વભાવ સમજશો તો સુખનો આનંદ માણશો એટલે હંમેશા લાઈફમાં તો દુઃખ હોય જ કરતા હા પણ દુઃખલા હેદીને તમે અમુક કાંઈ दुख का है जब लाइफ में कहीं वो एकदम क्लोज कोनी रह कति दूर हुई जहाँ का तुमने इम्पोर्टेंट वस्तु देखा तक जॉब नहीं मिला कहीं बहुत दुख ही पड़ा अमुक तो का एग्जाम फेल तो कहाँ भी एकदम सुसाइड करता कहीं थे एकदम लाइफ ला ऐसा चुटके में लेता है एकदम खत्म ज कर देता आप लोग होना सस्ता नहीं मान गए लाइफ में आप प्रभु ने बहुत मोखा बना था पहला लाइफ ना मूल्य आपल्याला बहुत समजेला बहुत जरूर आहे युवान मोठे भागे सुसाइड करतात प्रभुनी जी अमूल्य जीवन आहे त्याला कधी समजी नाही सकत आणि जे दुःख तर आपल्याला भेटूला જ हा आणि एक तो खास बाबत आपल्याला माग हा तर प्रभु येशूने तर आपल्याला दुःख काही बनवेलच नाही प्रभु येशू आपले बद्दसे માટે ક્રુસન મરી ગયો તો काय हा ક્રોસ काय हा आपले માટે સુખના પ્રતીક हा प्रेमना प्रतीक है जो प्रभु यीशु आपले शांति प्रेम और सुख दी गए है दुनिया में दुख तो आपले खुद पैदा कर हन એટલે હંમેશા दुख येईल तर हार नहीं मानला हमेशा ते दुखला एक्सेप्ट करने से पडकर रहते ते मतलब त्याला सामना करूला हा मागून जो पाछळથી जो सुख जडे तो खरेखर आनंददायी रहे એટલે सुख दुख तो ये करला पण वी हैव टू बी स्ट्रांग ओके एंड हमेशा આગળ વધવાની દ્રષ્ટિ રાખજે બધા જેની બીક મોટી એની અંધશ્રદ્ધા મોટી આજના જમાનામાં આપણે હેદી શકશું का कोणाक બધા લોકો અંધશ્રદ્ધામાં માનતા બરાબર ई सिद्धेशભાઈને લોકોની આખા અંધશ્રદ્ધા ये फादरने कहा आहे का आपली साची जी धर्मसभा जी प्रभु येशूने धर्मसभा उभी करेल होती आपली कॅथलिक धर्मसभा हा पण मोठ्या भागात तर आता तो कॅथलिक ही प्रोटेस्टंट में जाता रहता है इसे मानते हैं चमत्कार बहुत होता प्रोटेस्टंट में जाने एकदम दाखला तक चमत्कार जरूर लगते सर कारण के विश्वास नहीं है आपले कासमा मांझे प्रभु येशू में मांझे पापी माफी में मांझे हन पण अमुक मतलब ये आता हुई रहना ती जरा बेस नहीं आखा जो आपली जी रियल धर्मसभा थी ये कॅथलिक आहे सा पण आपले वो आपले जी आपला मेन पाया हा आपले ते सर करून बहुत जरूरी आहे दुनियाનો અનુભવ કરો પણ દુનિયામાં પડશો નહીં હંમેશા એ દુનિયા એસી है कि આપણે ધીરે ધીરે दुनियाનો
વધતા જ જાય છે અને આપણે જેમ જેમ આપણી લાઈફમાં જે કાંઈ ઘટના ઘટે હોય તો ધીરે ધીરે આપણે દુનિયાનો અનુભવ કરત જ જાય છે પણ અમુક કાંઈ અમુક તો દુનિયામાં હોટે જ તે ફસવા જ ગયા એટલે પડી જતા હા દુનિયામાં મતલબ દાખલા તરીકે સાંસારિક જે કાંઈ વસ્તુ ગાડી જો જઈ જો જતી જો બધા એકદમ પ્રભુ પાसून तर माता प्रेम पासून तर हीच બધા આપણે ચાલ मला 2 टायरवाडी मिळेल 4 टायरवाडी मिळेल कोणा भारी दाखला तरीके जाणे का माता प्रेम ना वरून नखा एकता જ વિસરા એટલે એ દે પણ આપણે જરૂર આપણી પ્રાર્થના બસ પ્રભુ પર એ વરદાન માંગતા પ્રભુ મને એવો વરદાન આપ કે તારી કૃપા હંમેશા મારા પર રહે પ્રભુ મને એવો વરદાન આપ કે તારા પ્રેમ હંમેશા મારી જોડે રહે હંમેશા હું પ્રાર્થનામય જીવન હું હંમેશા તમારા પ્રભુના મૂલ્યો સાથે જીવન જીવું ઈચ્છા આપેલા વરદાન માંગું જુજર એ દે નહીં પણ પ્રભુની ઈચ્છા પ્રભુને બધા ખબર કે આપણે કાંઈ જુજર આપણી લાઈફમાં તો એ બધા બહુ જરૂર હા પણ હાલમાં તો બધા सांसारिक जीवनमा पैसा नहीं पासा એને પાછા બસ ધામદે એક મહિના ને दूसरा खरीदूला तो खाते रखा ना એક મસ્ત પોસલે સુંદર લાડી સુંદર છોકરી હોય તેની પાસે સુંદર તો હોય જ એની પાછળ તો હોય જ મગન મસ્ત લાડી ઘરમાં છે તો તેને પાછળ તો એ હા ગાડી તો જુજા જ અને મગર તી બાઈકો ની હાઈફાઈ રહે તેલા તો સાડી તો જુજા જ અને હંમેશા પ્રભુને હાજર તેની બધા આપી દીધા બધો ખબર सापुताराला ना जेव्हा आम्ही बदस राखेल का आम्ही ऑनलाईन प्रेयर अटेंड करतो ओके मला दिल तर गाटन बहुत खुशी मिळेल ना तिथेच मला अबद्ध घेऊन चला बद्ध परिस्थिती येऊन चालायचं काही प्रेरणा जोडणी आपले जे ऑनलाईन प्रेयर करतो ना त्याने थकी तो બધા આપના કવાઓ પ્રિપેરેશન યુથ હોડા બધા પણ પ્રશ્ન અઠા હા का જોઈન હતા તો કોડા જોઈન યો પ્રશ્ન હમે તો કોડા જોઈન હતા એક તો તમે વિચારા था મને દિલ ખુશ है कि काम में पेरेंट्स ना होड़ा तो नाम बोला ना काम ने थकी ऐसा प्रेरणा जोडली सा आणि ते वायले बाबा ने ते आपण काका ऐसा हे आपले ही चालू करू सा पण माता ये बहुत दुख होने यार कोणा पता कधी 2 कधी 3 लिखा है ये बहुत जरूरी है सा जरा વધારે જોઈ એટલીસ્ટ 5 મિનિટ પ્રભુ માટે કાઢા એ જસ્ટ મજા ભાગે काय हेलो डिकू बाबू मिठू दिसत तर चाले कर पण आता कधी कोणाला मिळून हा भले अतोनी तर बद्दल लागते देत हा जय यीशु जय मरियम ओके हमेशा कैथलिक पार्टनर पसंद करजा तर ही तर आपले थोके आपले પોતાની જીવનમાં જે સુધારા કોલા બરાબર તો આપણે થકી એ વિચારવાનો બહુ જરૂરી છે આપણે થકી કોનાને જીવનમાં બદલાવ અને કોનાને જીવનમાં કોણ પ્રભુ તરફ નજીક ઘે આપણે થકી ઈસા કાંઈ બેસ કરું હતા પાછળ જતા ભલે જિંદગી તો આજ હા ઉદય નહીં હાઈસા પણ આપણે થકી જે બેસ કાર્ય કોલા તે માગા મળ્યો તો બધા સમાજ જે યુથ રહે જે બધા આપણને યાદ કરતી જ અને પોતાની જીવનના બદલવાसाठी હંમેશા પશ્ચાતાપ તો કરજા અને પ્રભુને વચનમાં માનીને જીવન જીવજા ને આગળ વધજાને आता तर हालમાં पाया तो તૂટી ગઈ બટ હજુ આપણને બહુ જરૂર હા જોઈન કરલા યુથ વધારે ભેગા હોય તો બેસમાં બેસ થેન્ક યુ